ચલો જોઈએ આપણે મુઠિયા બનાવવાની રીત। એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લેવાનો, આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે કરકરો। એક વાટકા જેટલો બાજરી અને જુવારનો લોટ। એક ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। 1.5 ચમચી જેટલું ધાણા જીરું। સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે। 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું ને 3 લસણની કળી લીધી, ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લેવાની। 1 ટીસ્પૂન જેટલું મેં તલ લીધા છે। 1 ટીસ્પૂન જેટલા અજમા હાથેથી મસળીને આપણે એડ કરી દેવાના। 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને લીંબુનો રસ। બહુ ટેસ્ટી લાગે છે આ મુઠિયા। 3 પાવડા જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલાને। મિક્સ થઈ ગયું, આપણે એમાં દૂધી એડ કરી દઈએ એક બાઉલ જેટલું। કોથમરી એડ કરી દઈશું। મેથી છે, મેથીને 1 બાઉલ જેટલી લીધી છે આપણે વોશ કરીને, ઝીણી ઝીણી ચોપ કરીને। પાલક લીધી છે 1 બાઉલ જેટલી। સારી રીતે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરીને। થોડું થોડું પાણી નાખીને આપણે સારી રીતે લોટ બાંધી લેવાનો। આપણો લોટ બંધાઈ ગયો છે। 1 પાવડા જેટલું મેં તેલ એડ કર્યું છે। સારી રીતે આપણે એને મસળી લઈએ લોટને। આ રીતના તમારે લોટ બાંધી લેવાનો। બહુ ટેસ્ટી લાગે છે આ મુઠિયા। હવે આપણે એના મુઠિયા વાળી લઈશું નાના નાના। આ રીતના તમારે વાળી લેવાના હાથે તેલ લગાડીને। બધા મુઠિયા તૈયાર થઈ ગયા। આપણે હવે એને સ્ટીમ કરવા મૂકી દીધા છે 30 મિનિટ માટે। 30 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લઈએ ચડી ગયા છે, સારી રીતે ચડી ગયા છે। આપણે હવે એને કટ કરી લઈશું વઘાર માટે। તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે। 2 પાવડા જેટલું તેલ લીધું છે, રાઈ એડ કરશું। હિંગ, તલ લીધા છે, મીઠો લીમડો અને આપણે એનો વઘાર કરી લઈશું। બહુ ટેસ્ટી લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો। અમારી ડીશ સારી લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।